ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે। સોમવારે ભાજપે મહારાષ્ટ્રમાં 2 નિરીક્ષકોની નિમણૂક કરી હતી। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે। મહારાષ્ટ્રના સીએમની હજુ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી મુખ્યમંત્રી ભાજપના છે। વધુમાં જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને 236 બેઠકો મળી છે। ભાજપે સૌથી વધુ 132 બેઠકો, તો શિવસેના 51 બેઠકો અને અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 46 બેઠકો જીતી હતી। વિપક્ષી મહાવિકાસ આઘાડી ગઠબંધનને કારમીહારનો સામનો કરવો પડ્યો હતો। વિપક્ષમાં શિવસેનાએ સૌથી વધુ 20 બેઠકો, કોંગ્રેસે 16 બેઠકો અને શરદ પવારની એનસીપીએ 10 બેઠકો જીતી હતી। મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।